નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવામાં લેક્ચર નંબર 6ની વાત કરીશું. લેક્ચર નંબર 6માં લેક્ચર નંબર 5નો અધૂરો પ્રશ્ન કે ફુગાવાના કારણો જણાવો, કે ફુગાવાના મુખ્યત્વે 3 કારણો જોવા મળે છે. એનું પહેલું કારણ કે માંગમાં વધારો. શેમાં વધારો આવશે? માંગમાં વધારો. માંગમાં વધારો થવાના પાછા કેટલા કારણો આવશે? 3 કારણો જોવા મળે છે. એટલે પહેલું કારણ માંગમાં વધારો. માંગમાં વધારો થવાના પાછા પેટા મુદ્દા કેટલા આવશે? 3 મુદ્દા. પહેલો મુદ્દો નાણાંના પુરવઠામાં વધારો. રેડી? બીજા મુદ્દાની વાત કરીએ તો કે સરકારના જાહેર ખર્ચમાં વધારો. શેમાં વધારો આવશે? સરકારના જાહેર ખર્ચમાં વધારો. અને ત્રીજો મુદ્દો શેમાં વધારો? વસ્તીમાં વધારો. એની ચર્ચા લેક્ચર નંબર 5માં કરી ગયા. અત્યારે લેક્ચર નંબર 6માં ફુગાવાના કારણોની અંદર વાત કરીએ તો કે એનો બીજો મુદ્દો શેમાં વધારો? ખર્ચમાં વધારો. ફુગાવો થવાનું કાં તો ભાવ વધારો થવાનું બીજું કારણ શેમાં વધારો આવશે? ખર્ચમાં વધારો. કે વસ્તુની કિંમતને અસર કરતા મુખ્ય 2 પરિબળો. એક તો કે વસ્તુની કિંમત, ને બીજું વાત કરીએ તો કે સામાન્ય વસ્તુની કિંમતને અસર કરતું બીજું અગત્યનું પરિબળ એ વસ્તુનો શું છે? પુરવઠો. કિંમતને અસર કરતા 2 મુખ્ય પરિબળો, એક તો વસ્તુની માંગ અને બીજો વસ્તુનો પુરવઠો. ખર્ચ છે એ કોની સાથે સંકળાયેલો છે? વસ્તુના પુરવઠા સાથે. કે વસ્તુની કિંમતને અસર કરનારું બીજું અગત્યનું પરિબળ એ વસ્તુનો શું છે? પુરવઠો. જો ઉત્પાદન ખર્ચ વધી જાય, ઉત્પાદન ખર્ચ એટલે શું? વસ્તુ બનાવવા પાછળ થતા ખર્ચને કયા ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે? ઉત્પાદન ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુ બનાવવા પાછળનો ખર્ચ વધી જાય, ખ્યાલ આવી જાય છે, તો એના ભાવમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. હવે ઉત્પાદન ખર્ચમાં કેવો ખર્ચ આવશે? જેમ કે કાચો માલ હોય એની કિંમત વધી જાય, યંત્રની કિંમત વધી જાય, વીજળીનું બિલ વધી જાય, પાણીનો ખર્ચ વધી જાય, શ્રમિકોનું વેતન વધી જાય, વાહન વ્યવહારનો ખર્ચ વધી જાય, તો વસ્તુની કિંમતમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. ખ્યાલ આવી જાય છે. અને એક ગુણનો IMP પ્રશ્ન કે ખર્ચ વધવાને કારણે અમલી બનાવેલા ફુગાવાને કોના પ્રેરિત ફુગાવો કહે છે? ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? આ પાઠમાંથી, આ સવાલમાંથી બીજો એક ગુણનો IMP પ્રશ્ન, ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું? અગાઉ આપણે જોઈ ગયા માંગ પ્રેરિત ફુગાવો એટલે શું? કે માંગમાં વધારો થવાને કારણે ઉદ્ભવતા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. હવે ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું? કે ખર્ચમાં વધારો થવાને કારણે. શેમાં વધારો થવાને કારણે? ખર્ચમાં વધારો થવાને કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો? કે બીજો મુદ્દો ફુગાવાના કારણોની અંદર શેમાં વધારો આવશે? ખર્ચમાં વધારો. કે વસ્તુની કિંમતને અસર કરતા મુખ્ય કેટલા પરિબળો હોય? 2, માંગ અને પુરવઠો. કિંમતને અસર કરતું સૌથી મહત્ત્વનું કે અગત્યનું પરિબળ હોય તો કોણ આવશે? માંગ. અને બીજું અગત્યનું પરિબળ હોય તો કોણ આવશે? પુરવઠો. એટલે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ ભાવ સપાટીમાં શું થાય છે? વધારો થાય છે. ઉત્પાદન ખર્ચ કેવું હોય? જેમ કે કાચો માલ, યંત્રો, વીજળી, પાણીના દરો, શ્રમિકોનું વેતન, વાહન વ્યવહાર વગેરેના ખર્ચમાં વધારો થાય તો વસ્તુની કિંમતમાં વધારો થતો જોવા મળે છે. આમ ખર્ચ વધવાને કારણે અમલી બનાવેલા ફુગાવાને કોના પ્રેરિત ફુગાવો કહે છે? ખર્ચ પ્રેરિત ફુગાવો ગણવામાં આવે છે. અને ફુગાવાના ત્રીજું કારણ, કેવા કારણો આવશે? અન્ય કારણો. ફુગાવાનું ત્રીજું કારણ કેવા કારણો આવશે? અન્ય કારણો. કે ઘણી વખત ભાવ સપાટીના વધારા માટે અન્ય પરિબળો શું ઊભું કરે છે? દબાણ ઊભું કરે છે. અન્ય પરિબળો કેવા? દાખલા તરીકે વિદેશી આયાત પર ચાલતા ઉદ્યોગો. આપણે કાચો માલ વિદેશમાંથી મંગાવતા હોય. હવે આ કાચો માલ વિદેશમાંથી મંગાવી આકસ્મિક સંજોગો એની અછત ઊભી થઈ જાય, કાં તો આકસ્મિક સંજોગે વસ્તુ આપણને ઓછા પ્રમાણમાં મળતી હોય, કાં તો એની કિંમતમાં શું થઈ જાય? વધારો થઈ જાય, તો પણ ભાવમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. ખ્યાલ આવી જશે? એટલે કે વિદેશી આયાત પર ચાલતા ઉદ્યોગોમાં જો આયાત વેરો વધારવામાં આવે, આયાત આપણે જે વસ્તુ મંગાવી એના ઉપર જે વેરો ચૂકવવામાં આવે ને એને કેવો વેરો કહેવાય? આયાત વેરો. આયાત વેરો વધી જાય
તો આવી આકસ્મિક સંજોગોમાં આવી વસ્તુની શું ઊભી થાય છે? અછત ઊભી થાય છે. કોઈ પણ વસ્તુની અછત ઊભી થાય તેના ભાવમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. એની અંદર પાછા કેટલા મુદ્દા આવશે? 3 મુદ્દા. એના પહેલા મુદ્દાની વાત કરીશું. કોની નીતિ આવશે? કરવેરાની નીતિ. વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવું, કરવેરો કોઈ પણ વસ્તુ પર સરકાર નાખે. રેડી? જો સરકાર વસ્તુ પર ઊંચા દરે કર વસૂલ કરે, સરકાર 5% કર લેતી હોય એની જગ્યાએ સરકાર એમ કહી દે હવેથી આપણે 25% કર લેશું, કરમાં 20%નો શું થઈ ગયો? વધારો થઈ ગયો. 20%નો વધારો થઈ ગયો કરમાં, તો ઉત્પાદન ખર્ચમાં શું થઈ જાય? વધારો. ઉત્પાદન ખર્ચ વધી જાય તો ભાવમાં શું થાય? વધારો. ભાવ વચ્ચે શું આવશે? ફુગાવો. ખ્યાલ આવી જાય છે? કઈ નીતિ આવશે? કરવેરાની નીતિ. જો સરકાર વસ્તુ પર કેવા દરે? ઊંચા દરે શું વસૂલ કરે? કર વસૂલ કરે, તો ઉત્પાદન ખર્ચમાં શું થાય? વધારો. ઉત્પાદન ખર્ચ વધી જાય તો વસ્તુની કિંમતમાં શું કરવો પડશે? વધારો. કિંમત વધી જાય તો ભાવ સપાટીમાં શું થાય? વધારો. ભાવ સપાટી વચ્ચે ફુગાવામાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. ખ્યાલ આવી જાય? બીજા મુદ્દાની વાત કરીએ, આયાત થતી વસ્તુની કિંમતમાં વધારો. આપણે વિદેશમાંથી જે વસ્તુની આયાત કરીએ છીએ એની કિંમતમાં શું થઈ જાય? વધારો થઈ જાય, તો ભાવ સપાટીમાં શું થઈ જાય છે? વધારો થતો જોવા મળે છે. દાખલા તરીકે ભારત 70% જેટલી પેટ્રોલિયમ પેદાશોની વિદેશમાંથી શું કરે છે? આયાત કરે છે. શા માટે આયાત કરે છે? ભારતમાં પેટ્રોલિયમ પેદાશોનો જથ્થો છે પણ અમુક વર્ષો સુધી ચાલે એટલો મર્યાદિત છે. એટલે માટે ભારત 70% જેટલી પેટ્રોલિયમ પેદાશો હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, ચાલે ને, ઓઇલ હોય, કોઈ પણ વસ્તુ, ગ્રીસ હોય, આવી વસ્તુની વિદેશમાંથી શું કરે છે? આયાત કરે છે. હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રૂડ ઓઇલના ભાવ વધી જાય, પ્રતિ બેરલે જે ક્રૂડ ઓઇલના ભાવ ડોલરમાં નક્કી થાય, એ ડોલરના ભાવ વધી જાય, તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં શું થાય? વધારો થશે. ખ્યાલ આવી જશે ને? અને પેટ્રોલ અને ડીઝલ એવી વસ્તુ છે કે એની કિંમત વધી જાય તો અર્થતંત્રમાં દરેક વસ્તુના ભાવમાં વધારો થતો જોવા મળે છે. કઈ રીતે સાહેબ? પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી જાય તો દરેક વસ્તુની ભાવ સપાટીમાં વધારો થાય છે. કોઈપણ વસ્તુના પરિવહન માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે અને વાહનોમાં ઈંધણ તરીકે કે બળતણ તરીકે પેટ્રોલ અને ડીઝલનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી જાય તો પરિવહનનો ખર્ચ વધી જાય. દાખલા તરીકે શાકભાજી, સુરતની અંદર શાકભાજી આવતો હોય તો કે પ્રોપર સુરતમાં કોઈ ધાબા ઉપર શાકભાજી નથી ઉગાડતા, આજુબાજુના ગામડામાંથી શાકભાજી આવતું હોય છે. ખ્યાલ આવી જશે ને? દૂધ બધાની શેરીએ કાંઈ દૂધ નથી બનાવતા. સુમુલ ડેરી એક જ જગ્યાએ દૂધ બનતું હોય, કાં તો ડેરી હોય ત્યાં જ દૂધ મોસ્ટલી બનતું હોય. રેડી? હવે પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી જાય તો શાકભાજી લાવવા માટેનો, દૂધ લાવવા માટે, અનાજ કે કઠોળ લાવવા માટેનો ખર્ચમાં શું થઈ જાય છે? વધારો થતો જોવા મળે છે. જેને કારણે ભાવ સપાટીમાં પણ શું થાય છે? વધારો થતો જોવા મળે છે. અને ત્યાર પછીના છેલ્લા મુદ્દાની વાત કરીશું. શું આવશે? અછત. કે અર્થતંત્રમાં કોઈ પણ વસ્તુની શું સર્જાય? અછત સર્જાય. વસ્તુ ન મળતી હોય ત્યારે એના ભાવમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. ખ્યાલ આવી જશે? કે અર્થતંત્રમાં કોઈ પણ વસ્તુ કે સેવાની શું સર્જાય? અછત, ત્યારે તેના ભાવમાં વધારો થતો જોવા મળે છે. આમ ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કોઈ પણ બાબતની વ્યાપક કે લાંબા ગાળાની અછત એ કોના માટે? ફુગાવા માટે જવાબદાર ગણવામાં આવે છે. આમ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ હોય, જે ઉત્પાદનમાં પોતાનો ફાળો આપતી હોય, એવી કોઈ પણ વસ્તુની વ્યાપક કે લાંબા ગાળા માટેની જે અછત હોય એને ફુગાવા માટે જવાબદાર ગણવામાં આવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? ત્રીજા મુદ્દાની વાત કરીશું. કોણ આવશે? અછત. કે અર્થતંત્રમાં આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુની શું ઊભી થાય? અછત ઊભી થાય ત્યારે તેના ભાવમાં શું થાય છે? વધારો થાય છે. એટલે કે ઉત્પાદન પ્રક્રિયામાં એ વસ્તુ સામેલ હોય અને એની વ્યાપક એટલે મોટા પ્રમાણમાં, અને લાંબા ગાળા માટે શું સર્જાય? અછત એ ફુગાવા માટે જવાબદાર ગણવામાં આવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવાવાળો પાઠ પૂર્ણ કરીએ છીએ.